स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેમાં જે વિડીયો લેક્ચરની જે સિરીઝ છે એ લેક્ચરમાં આજે આપણે ભણીશું પેપર નંબર ML2 તેનો એકમ નંબર 10 જે છે વિષય અનુક્રમણિકા, જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે તેના વિકાસના ધોરણો અને તેની માર્ગદર્શિકાઓ કઈ કઈ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. આજે આપણું પેપર છે તેનું નામ છે માહિતી પુનઃપ્રાપ્તિ, જે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ્સ, કે જે માહિતી જે છે તેને આપણે પુનઃપ્રાપ્ત કેવી રીતે કરી શકીએ છીએ તેના વિશેની વાત છે. તો સૌ પ્રથમ આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છે તેની રૂપરેખા શું છે, તેમાં કયા કયા ટોપિક્સ આવે છે તેના વિશે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ રૂપરેખા, જેમાં આપણે સૌ પ્રથમ જોઈશું ઉદ્દેશ્યો, ત્યારબાદ આવશ્યકતાઓ અને માર્ગદર્શિકાઓ. જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે કે જે વિષય અનુક્રમણિકા આપણે જેને કહીએ છીએ તેની આવશ્યકતાઓ શું કે કઈ કઈ છે, તેમાં કેટલીક સામાન્ય માર્ગદર્શિકાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ વિજાણુ વિષય વસ્તુ સંબંધિત માનાંકો, જેમાં ISO માનાંક જે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ W3Cની ભલામણો કઈ કઈ છે, જે વિષય વસ્તુ નિર્દેશિકા બનાવવા માટે કે અનુક્રમણિકા બનાવવા માટે ઉપયોગી બને છે, કે તેની ભલામણો કઈ કઈ છે તેના વિશે વાત કરીશું. W3C મીન્સ કે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ, તેનું પૂરું નામ છે. ત્યારબાદ વિજાણુ પાઠ સંકેતીકરણની જે આપલે જે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેવી રીતે તે સરળતાથી થઈ શકે છે તેના વિશે વાત કરીશું. તેના ઉદ્દેશો, ઉદ્ભવ અને લક્ષણો વિશે વાત કરી અને છેલ્લે આપણે ગતિશીલ વિષય વસ્તુ કે જે ડાયનેમિક સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ છે તેના વિશે વાત કરીશું. આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે કે સૌપ્રથમ આપણે જોઈએ કે તેમાં ઉદ્દેશ્યો શું છે આ એકમના. તો તેના ઉદ્દેશ્યો છે કે વિષય વસ્તુ વિકાસ માટેની માર્ગદર્શિતાઓની સમજ મેળવીશું, કે જે વિષય વસ્તુની જે ઇન્ડેક્સિંગ, જે અનુક્રમણિકાઓ બને છે તેની શું ઉપયોગિતા છે અને તે કેવી રીતે બને છે, તેના માર્ગદર્શિકાઓ કઈ છે વગેરે વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ વિવિધ સંસ્થાઓ જેવી કે W3C અને ISO દ્વારા સૂત્રાત્મક જે અગત્યની માર્ગદર્શિકાઓ જે છે તેના વિશે પણ અભ્યાસ કરીશું. આપણે મેન્યુઅલી સાથે સાથે આપણે ધીરે ધીરે જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ આપણે ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા તરફ આગળ વધતા જઈએ છીએ. એટલા માટે જ જ્યારે ઇન્ડેક્સિંગની વાત આવે ત્યારે ઇન્ડેક્સિંગ આપણે જે બુકના અંદર જોઈએ છીએ એ તો છે જ, પણ તેની સાથે સાથે જે ઓનલાઈન ડેટાબેઝીસ છે કે ઓનલાઈન જે ઇન્ડેક્સિંગ છે તેનામાં કયા પ્રકારની માર્ગદર્શિતાઓ છે અને તે કેવી રીતે ઉપયોગકાર બની શકે છે તેના વિશે આજે આપણે વાત કરીશું. આપણે સૌપ્રથમ જોઈએ કે માહિતી પુનઃપ્રાપ્તિની જે પ્રક્રિયા છે તે શું છે તેના પર પહેલાં વાત કરીએ અને એના પછી આપણે આપણું સબ્જેક્ટ પર જઈશું. તો આજે આપણે જોઈએ કે માહિતી પુનઃપ્રાપ્તિ, જે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ, માહિતી પુનઃપ્રાપ્તિની જે પ્રક્રિયા જે છે તે શું છે કે તે જે આપણા ડેટા છે, જે વસ્તુ આપણે જોઈએ છે તેને આપણે ફરીથી કેવી રીતે મેળવી શકીએ તેના વિશે વાત કરે છે. તો અહીંયા લખ્યું છે કે તે ડેટા અને માહિતી શોધવા માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જ્યારે આપણે કોઈ વસ્તુ શોધતા હોઈએ કે કંઈક બુકમાં આપણે સ્પેસિફિક ટોપિક શોધતા હોઈએ તો સૌપ્રથમ આપણે ક્યાં જઈએ? ઇન્ડેક્સિંગ, જે અનુક્રમણિકા હોય તેના પર જઈએ અને ત્યાંથી આપણને આપણો જે વિષય છે તે પ્રમાણેની આપણને માહિતી સરળતાથી મળી રહે છે. વિષય અનુક્રમણિકા વિકાસના ધોરણો અને માર્ગદર્શિકાઓ આ પ્રોસેસને સુવ્યવસ્થિત બનાવવા ખૂબ જ સહાય બને છે. આ રજૂઆતમાં આપણે વિવિધ ધોરણો, આવશ્યકતાઓ અને વૈશ્વિક માર્ગદર્શિકાઓ કેવી કેવી છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈએ કે વિષય અનુક્રમણિકાના જે હેતુ જે છે તે કયા છે. તો વપરાશકર્તાઓને દસ્તાવેજ અથવા સંગ્રહમાંથી માહિતી ઝડપી શોધવામાં મદદરૂપ બને છે. તેની સાથે સાથે લક્ષ્ય પ્રેક્ષકો માટે વિચલિત પરિભાષાનો ઉપયોગ કરી સામગ્રીને સચોટ રીતે પ્રતિબિંબિત કરે છે. જેવી રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે
ઉપયોગકર્તા જે છે, જે માહિતી જેને જોઈએ છે તેને સરળતાથી અને ઝડપથી માહિતી કેવી રીતે મળી શકે તેને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે જોઈએ કે તેની આવશ્યકતાઓ અને તેની માર્ગદર્શિકાઓ કઈ કઈ છે. નીડ એન્ડ ગાઈડલાઇન્સ ફોર વિષય જે આપણે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ કહીએ છીએ તેના માટેની જે નીડ્સ અને ગાઈડલાઇન્સ જે આપણે કહીએ તે કઈ કઈ છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે તેની આવશ્યકતાઓ કઈ કઈ છે. તો તેની આવશ્યકતા તે છે કે ઝડપી શોધ માટે, જે વાંચનકર્તાઓ જે સરળતાથી પસંદગીના વિષય સુધી સીધા ત્યાં સુધી પહોંચી જાય તેના માટે. ત્યારબાદ બીજું છે કે માહિતીનું સંગઠન, દસ્તાવેજોમાં વિષયોનું સમજૂતી અને પુનરાવર્તન અટકાવવામાં મદદરૂપ થાય છે. જે વિષય જે છે તે આખી એક મોટી બુક હોય પણ એમાં એ જ વિષય આવ્યો છે કે નથી આવ્યો તેની સરળતાથી માહિતી મળી શકે છે. કેવી રીતે કે જે ઇન્ડેક્સિંગના અંદર જે સબ્જેક્ટ્સ આપેલા હોય તેના પરથી આપણને ખબર પડી શકે છે કે તેનું પુનરાવર્તન થયું છે અને તેનું પુનરાવર્તન અટકાવવામાં પણ તે મદદરૂપ બની શકે છે. ત્યારબાદ જોઈએ કે વ્યાવસાયિકતા દર્શાવવા, કે એક સારી રીતે રચાયેલ અનુક્રમણિકા દસ્તાવેજોની ગુણવત્તા અને વ્યાવસાયિકતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે, કે જેની સુવ્યવસ્થિત રીતે ઇન્ડેક્સિંગ બનેલી હોય તેમાં જે પણ માહિતીકાર હોય તેને ઝડપથી માહિતી સરળતાથી મળી રહે છે. ત્યારબાદ અભ્યાસ માટેની અનુકૂળતા, જે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે જરૂરિયાત મુજબ માહિતી શોધવા સરળ બને છે. જે વિદ્યાર્થીઓ હોય, સંશોધન કરતા હોય તેને સરળતાથી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ જોઈએ કે તેની માર્ગદર્શિકાઓ કઈ કઈ છે, કે જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે બનાવવાની છે તેની માર્ગદર્શિકા કે તેની ગાઈડલાઈન કઈ કઈ છે, કે કઈ પ્રકારે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ બની શકે છે, જે સરળતાથી વિદ્યાર્થી, સંશોધન કરતા કે જે પણ માહિતીના ઉપભોક્તાઓ હોય તેને સુધી સરળતાથી આ વસ્તુ કેવી રીતે પહોંચી શકે છે તેની વાત કરીએ તો સૌપ્રથમ છે કે વર્ણમાળા અનુક્રમમાં ગોઠવવી. સૌપ્રથમ કેવી રીતે ગોઠવવાની છે તો અહીંયા લખ્યું છે કે આલ્ફાબેટિકલ રીતે ગોઠવેલી હોય તો સરળતાથી કોઈને પણ એ વસ્તુ એક્સેસ કરવામાં મદદ મળી રહે. અથવા જે ક ખ ગ એટલે ગુજરાતીમાં હોય તો એ ગુજરાતીના જે કક્કો છે એ પ્રમાણે, અને જો અંગ્રેજીમાં હોય તો તે આલ્ફાબેટિકલ જેવી રીતે A to Z એથી ચાલુ કરીને જેવી રીતે ડિક્શનરીમાં આવે છે એ પ્રમાણે એમાં ગોઠવણ કરેલી હોય તો સરળતાથી માહિતીનું પુનઃપ્રાપ્ત કરી શકાય. ત્યારબાદ છે કે સૂચક પદોનો યોગ્ય ઉપયોગ, કે વિષયોને પ્રતિનિધિત્વ આપતા સ્પષ્ટ અને સંક્ષિપ્ત શબ્દોનો પ્રયોગ કરવો. તે કેવી રીતે તો જે આલ્ફાબેટિકલ છે કે પછી જે ક ખ ગ પ્રમાણે આપણી જે કક્કો છે તે પ્રમાણે ગોઠવણ કરેલી હોય તેમાં સુવ્યવસ્થિત શબ્દોનો ઉપયોગ અને સ્પષ્ટ રીતે કરેલો હોવો જોઈએ. ત્યારબાદ છે પૃષ્ઠ સંખ્યા દર્શાવો. દરેક વિષયના સામે જે જણાય તે વિષય કયા પૃષ્ઠ પર છે તે આપણે કોઈ પણ ચોપડી ખોલીએ તો એમાં આપણે જ્યારે ઇન્ડેક્સ જોતા હોઈએ તો જે ઇન્ડેક્સ હોય એની સામે જ આપણને દેખાય છે કે આ જે આપણો વિષય છે એ કયા પેજ નંબર પર છે. તો અહીંયા એ જ વસ્તુ કીધું છે કે પૃષ્ઠ સંખ્યા દર્શાવો. જે સામે વિષય આપેલો હશે તેની સામે એક પૃષ્ઠ નંબર આપેલો હશે કે આ પૃષ્ઠ પર જ આ વિષય આપેલો હશે. બરાબર. ત્યારબાદ ઉપવિષયોનો સમાવેશ, કે જે વિષય છે તેને અનુરૂપ કે તેની અંદર બીજા કયા જે આપણો મેઇન વિષય છે તેના અંતર્ગત બીજા કયા સબ પોઈન્ટ્સ કે સબ વિષયો પડતા હોય તેની વાત છે. તો જો વિષય મોટો છે તો તેના પેટા વિષયો પર દાખલ કરો. જેવી રીતે આપણે લાઇબ્રેરી સાયન્સ કહીએ તો લાઇબ્રેરી સાયન્સની અંદર બીજા ઘણા બધા પેટા પ્રકાર પડતા હોય તો એ પ્રમાણે અલગ અલગ એને દર્શાવવા જોઈએ. ત્યારબાદ છે કે સમાનાર્થી શબ્દોનો સમાવેશ. જો વાચક અલગ શબ્દથી શોધે તો પણ તેનો યોગ્ય માહિતી મળી શકે. અલગ શબ્દનો પ્રયોગ એટલે કેવી રીતે કે આપણે આજે મારી પીપીટી જોઈએ, બરાબર, તો પીપીટીમાં કેવું છે કે આવશ્યકતાઓ અને માર્ગદર્શિતાઓ આ ગુજરાતીમાં લખેલું છે, તેની સાથે સાથે નીડ એન્ડ ગાઈડલાઇન્સ એ જ વસ્તુ અંગ્રેજીમાં લખી છે. કેમ કે જો કોઈને માર્ગદર્શિકાઓ કે પ્રોપર ગુજરાતીમાં ના ખબર પડે તે ગાઈડલાઇન્સ વાંચી લે તો પણ એને સમજ પડી રહે. તો અહીંયા પણ એ જ વસ્તુ કીધી છે કે સમાનાર્થી શબ્દોનો સમાવેશ. જો વાચકને એક કરતાં બીજા શબ્દ જે છે તેનાથી ખબર પડતી હોય એ વસ્તુની તો આપણે એ શબ્દ પણ એમાં દાખલ કરવો જોઈએ. ત્યારબાદ છે સુસંગત ભાષા. વિષય પદો એક સરખી વ્યાકરણના ઢાંચામાં, કે જે આલ્ફાબેટિકલ આપણે મૂક્યું હોય તો તેમાં પણ ગ્રામેટિકલ મિસ્ટેક્સ ના હોવી જોઈએ. સામાન્ય રીતે જે સંજ્ઞાઓ જે હોય ગુજરાતીમાં હોય તો તેમાં સંજ્ઞાઓનો પણ ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. ત્યારબાદ છે સાંખ્યિક સંદર્ભો ટાળો. કેવી રીતે તો અનુક્રમણિકા ક્રમાંકિત નહીં હોય.
આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ જાળવો. જે અનુક્રમણિકા જે છે તેને 1 2 3 એ પ્રમાણે નંબર્સ, ન્યુમેરિકલ નંબર મતલબ સાંખ્યિક નંબર ના આપવા જોઈએ, તેને આલ્ફાબેટિકલ જ ગોઠવવા જોઈએ. ગુજરાતીમાં હોય તો એ પ્રમાણે, અંગ્રેજીમાં હોય તો A to Z એ પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ. તેને જે સાંખ્યિક રૂપ છે તે પ્રમાણે આપવી જોઈએ નહીં. ત્યારબાદ આપણે જોઈએ કે તેનું આયોજન અને તેની તૈયારી કયા પ્રકારે કરી શકાય તેના વિશે માહિતી મેળવીએ. તો પ્રેક્ષકોને સમજો, જે આપણા ઉપયોગકર્તા છે તેને સમજો અને એ પ્રમાણેની બનાવો. કેવી રીતે? તો ઈચ્છિત વપરાશકર્તાઓ તેમના શબ્દ ભંડોળને જાળવો. જે આપણા ઉપયોગકર્તાઓ છે તેમની માહિતીની જે જરૂરિયાત છે તે પ્રમાણે તેની ગોઠવણ થવી જોઈએ. ત્યારબાદ જોઈએ કે દસ્તાવેજોની સમીક્ષા કરો, કે જે દસ્તાવેજ છે તેની સમીક્ષા કરી તેની રચના, થીમ્સ અને પરિભાષાથી પોતાને પરિચિત કરો. ઇન્ડેક્સિંગ બનાવવાની થાય એના પહેલાં જે આપણે દસ્તાવેજની ઇન્ડેક્સિંગ બનાવવાના છીએ તેના વિશેની આપણી જે એની જે રચના જે છે, તેની થીમ્સ છે, તેની પરિભાષા, તેનાથી આપણે પરિચિત થવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે કાર્યક્ષેત્ર વ્યાખ્યાયિત કરો. કેવી રીતે? તો શું અનુક્રમિત કરવામાં આવશે અને શું નહીં તે નક્કી કરો. આપણે જે અનુક્રમણિકા બનાવવાની છે તેમાં આપણે શરૂઆતમાં જોઈએ એ પ્રમાણે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં રાખવાની છે અને એમાં ન્યુમેરિકલ નંબર મતલબ સાંખ્યિક નંબરો આપવાના નથી. તો એ જ વસ્તુ છે કે શું અનુક્રમિત કરવામાં આવશે અને શું નહીં આવશે, આ બે વસ્તુ નક્કી કરવાનું થાય. દાખલા તરીકે આપણે જોઈએ કે આગળનો ભાગ પરિશિષ્ટ, એટલે જે શરૂઆત જે છે તે કેવી રીતે થશે, અને પરિશિષ્ટ જે સૌથી નીચે આવે છે કે જે રેફરન્સીસ આપણે કહેતા હોય તે ક્યારે આવશે અને કયા ક્રમમાં આવશે તે પણ જાળવી રાખવું જરૂરી છે. હવે આપણે જોઈએ કે વિજાણુ વિષય વસ્તુ સંબંધિત માનાંકો તે શું છે અને સ્ટાન્ડર્ડ્સ રિલેટેડ ટુ એજ્યુકેશનલ કોન્ટેન્ટ્સ. આ જે વિજાણુ વિષય વસ્તુ જે છે આપણે વાત કરીએ એ પ્રમાણે શરૂઆતમાં કે જ્યારે આપણે મેન્યુઅલી કામ કરતા હોય, મેન્યુઅલી સાથે સાથે આજકાલ ડિજિટલાઇઝેશનનો જમાનો આવી ગયો છે, તો તેને એજ્યુકેશન પર્પઝથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના વિશે વાત કરી છે. તો માહિતીની વિજાણુ સ્વરૂપેની જે રજૂઆત પ્રણાલીગત પ્રલેખોનું સ્વરૂપ અને મુદ્રિત સ્વરૂપ કરતાં માહિતીને અનેકવિધ રીતે પ્રદર્શિત કરવાની તકો પૂરી પાડે છે. ટેકનોલોજી જે છે અને તેના વિકલ્પોની જે પ્રાપ્યતાના કારણે જે આપણે વિષય વસ્તુ પ્રલેખોમાં વિવિધ માધ્યમોના અંગો ઉમેરવાનું શક્ય બને છે. પરિણામે આપણે જોઈએ તો જ્યારે છાપકામ અને દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓનું આકર્ષણ અને પ્રત્યયનની જે આવશ્યકતાની રીતો જે છે તેને અસરકારક રીતો ત્યારે બહુવિધ માધ્યમો ઉપર ઘણી અસર કરે છે. આપણે જ્યારે આના વિશે વાત કરીએ તો જાણીએ કે પૃથ્થકરણ અને તાર્કિક વિચારો કરવો જોઈએ. આ પ્રકારના જે આપણા પ્રલેખોની ઓનલાઈન પ્રાપ્યતાના કારણે પ્રલેખોનું પ્રસાર માટે લેવાનો સમય, તે જ રીતે ઇન્ટરનેટ ઉપરના વ્યવહારના આપણા જે ઉપભોક્તાઓ જે છે તેની જરૂરિયાત અને તેની સમજશક્તિ સ્તરને ધ્યાનમાં રાખી વિષય વસ્તુને સારી રીતે સંગઠન કરી અને કરવું તેની આવશ્યકતા છે. આ માટે ISO અને W3C જેને આપણે વાત કરી તે પ્રમાણે જેવા સંગઠનો જે છે તેની માહિતી માર્ગદર્શિતાઓ પૂરી પાડે છે, જે વિષય વસ્તુ અને તેની અભિવ્યક્તિની સ્પષ્ટતાઓ કરે છે. માહિતી શોધ પ્રાપ્તિના ખાસ કરીને વેબ પૃષ્ઠોની રચના સંબંધિત પ્રશ્નો જે અંતિમ ઉપભોક્તાઓ જે સંદર્ભોમાં પ્રચલન કરતા હોય તે તેમના યજમાનની કે જે વપરાશકર્તા છે તેના પરિવર્તન કરતાં જુદું હોઈ શકે તે સ્વીકારવું જોઈએ. હવે આપણે જોઈએ કે જે વિજાણુ વિષય વસ્તુ જે છે તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેના સંબંધિત જે માનાંકો છે તેના વિશે વાત કરીએ. તે કમ્પ્યુટરની પદ્ધતિ સાથે માનવીનું આંતરસંમુખતાના મહત્ત્વની જે જાણકારીમાં વધારો થઈ રહ્યો છે, જેની છેલ્લા કેટલાય વર્ષોમાં ગતિવિધિમાં વધારો પ્રાપ્ત કર્યો છે. તે સમય હવે દૂર નથી કે વ્યાજબી કાર્યો સાચી કિંમતે પૂરા પાડવામાં સિવાય કે પદ્ધતિ સરળતાથી અને ઉત્પાદકતાથી ઉપયોગ થતો હોય. આ ઉપયોગતાનું એક સાંકેતિકરણ કરવું અને એક આંતરમુખતાથી બીજી આંતરમુખતામાં સાતત્ય પૂરું પાડે છે.
કેટલાક માનાંક સંગઠનો ઉપભોક્તાઓ આંતરસંમુખતા સોફ્ટવેર માનાંકો વિકસાવવામાં કાર્ય કરી રહ્યા છે, જેની સમજ આ પ્રમાણે તેના લાભ પૂરા પાડે છે. તો તેના લાભો વિશે વાત કરીએ તો ઉપયોગિતામાં તીવ્ર વધારો પૂરો પાડે છે, જે વર્ધિત સંતોષ અને ઉત્પાદકતાના પરિણામે છે. આપણે જોઈએ કે જે ઉપયોગિતા જે છે તેને સરળતા રીતે પૂરી પાડે છે. કેવી રીતે? તો આપણે જ્યારે મેન્યુઅલી કઈ વસ્તુ શોધતા હોઈએ તો આપણે એને શોધવામાં ટાઈમ લાગે છે, પણ જ્યારે આપણે કોઈ કોમ્પ્યુટરમાં કે પીસીમાં આપણે કઈ વસ્તુ શોધવી હોય તો આપણે શું કરીએ? જસ્ટ કીવર્ડ ડાયલ કરીએ, કીવર્ડ ટાઈપ કરીએ અને આપણને તરત જ એ માહિતી શો થઈ જાય છે કે આપણા પીસીમાં એ વસ્તુ કે એ નામનું કોઈ કન્ટેન્ટ છે કે નથી. તેવી જ રીતે જ્યારે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગની વાત કરીએ તો જે આપણો જે સબ્જેક્ટ છે તે કયા પ્રકારે એમાં હશે કે નહીં હોય કે છે કે નથી તેના વિશેની પણ માહિતી આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. ઉપભોક્તાની સમૃદ્ધિ અને નિષ્ફળતાના અભાવમાં કંઈક પૂરું પાડવાની ખાતરી આપે છે કે જે ઉપયોગકર્તા જે છે તેને સરળતાથી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે કે પદ્ધતિઓ અને પ્રયોજિતતામાં બંને વચ્ચે જરૂરી સાતત્યતાઓ તે પૂરી પાડે છે. સ્વીકાર્ય ઉત્પાદનોની તેમની પસંદગીમાં સોફ્ટવેર મેળવી આપનાર તરતને મદદ પૂરી પાડે છે. અને જે છેલ્લું છે તે છે ફરિયાદો અને સંબંધિત કાયદાકીય દાવાઓમાંથી માલિકને રક્ષણ પૂરું પાડવામાં પણ તે મદદરૂપ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ISO માનાંકો. જે ISO માનાંકો છે તે શું છે અને તેના વિશેની માહિતી આપણે મેળવીએ તો ISO માનાંકો એ આંતરરાષ્ટ્રીય ધોરણે છે જે વિવિધ ઉદ્યોગો, ઉત્પાદનો, સેવાઓ અને સિસ્ટમ માટે ગુણવત્તાઓ અને સલામતીને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટેની તૈયારી કરવામાં આવે છે. જે ISO જે છે તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, કે તે શું કરે છે કે સ્ટાન્ડર્ડ્સ પૂરા પાડે છે. ISO માનાંકોના જે ઉદ્દેશ્યો છે તેની વાત કરીએ તો ગુણવત્તા સુધારવી, જે પણ ડોક્યુમેન્ટ્સ કે જે પ્રલેખો હોય તેની ગુણવત્તા સુધારવી તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ સુરક્ષાનું સુનિશ્ચિત કરવી કે જે પ્રલેખ જે છે તે વ્યવસ્થિત છે કે નથી, તેને બીજા કોઈ રીતે ઉપયોગ નથી કરવામાં આવ્યો તે પ્રકારની સુરક્ષાનું પણ તે ધ્યાન રાખે છે. ત્યારબાદ વૈશ્વિક વેપાર સરળ બનાવે છે. ટેકનિકલ મુદ્દાઓ માટે સામાન્ય માપદંડ બનાવે છે. જે ટેકનિકલ જે મુદ્દાઓ જે છે તેના માટે શું કરે છે કે માપદંડો તે ગાઈડલાઇન્સ પૂરી પાડે છે. ત્યારબાદ આપણે જોઈએ કે W3C ની ભલામણો કઈ કઈ છે. જેને W3C જે છે એને આપણે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ એ નામથી આપણે ઓળખીએ છીએ. જે W3C છે તે દ્વારા સુપ્રશિષ્ટ કેટલીક મુખ્ય ભલામણો રિકમેન્ડેશન કરવામાં આવી છે. તે કઈ કઈ છે જે વેબ ડેવલપમેન્ટ માટે આધારભૂત બની રહે છે. જે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમની જે સ્વતંત્ર સમગ્ર ઇન્ટરનેટ સંલગ્ન લોકો અને વેબ વિકાસ સમુદાય વ્યક્તિઓથી શરૂ કરી મુખ્ય વેપારી ગ્રહો જેવા કે IBM, માઇક્રોસોફ્ટ, નેટસ્કેપ અને સન માઇક્રોસ્કોપ સિસ્ટમના પ્રતિનિધિત્વને ડિસેમ્બર 1994માં વિધિવત રચના કરી તેનું કાર્ય HTMLના ઔપચારિક સંગઠન પૂરું પાડવું. તે જ રીતે વેબ સંબંધિત વિવિધ એકસૂત્રીય શિષ્ટાચાર, પ્રોટોકોલ્સ સહિત ભાષાઓ ઉપર દેખરેખ રાખવાનું છે. આ જે સંગઠન જે છે તે વ્યક્તિગત કાર્યશીલ જૂથો સૂચિત કરી અને ટેકનોલોજી સંબંધિત પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ઔપચારિક વ્યવહાર કે જેમાં તેઓ માનતા હોય કે તે ઉપયોગમાં મૂકવું જોઈએ તે સંબંધિત તેઓ સૂચનાઓ કરે છે. જે W3C જે છે તેની ભલામણો છે કે ISOને આધારિત તે સાચા અર્થમાં માનાંકો નથી. વેબ માર્કઅપ ભાષાઓ ISO માનાંકો નથી, પણ તે ભલામણો પૂરી પાડે છે જે ઘણીવાર માનાંકો તરીકે સંદર્ભિત કરાય છે. તેમાં આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે વાત કરી તે પ્રમાણે કે HTML જે HTML છે તેનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તેનું જે વર્ઝન જે છે એ HTML5 નવીનતમ ભલામણ જે કરે છે તે કઈ છે તેના વિશે વાત કરીએ તો તેનું કાર્ય શું છે? વેબ પેજની બંધારણની રચના માટે ઉપયોગમાં લેવાતી ભાષા. જે આપણે વેબસાઇટો જે જોઈએ છીએ તેમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય તે કઈ હોય છે? HTMLની ભાષા હોય છે. તેની ભલામણ શું છે? તો એક્સેસિબિલિટી, સેમેન્ટિક માર્કઅપનો ઉપયોગ કરવો.
કે એક્સેસિબિલિટી મતલબ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે પ્રમાણેની એની ગોઠવણી એ બંધારણ કરવામાં આવેલું હોય છે. ત્યારબાદ છે CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જેનું વર્ઝન છે CSS3 ને તેનું કાર્ય જે છે તે છે વેબ પૃષ્ઠોનું દ્રશ્યપટ અથવા દેખાવ નિયંત્રિત કરવો. જે વેબ પૃષ્ઠો જે વેબસાઇટ્સ હોય છે તેનું જે દ્રશ્યપટ જેનો દેખાવ જે છે તેનું શું કરવું, નિયંત્રણ કરવું. તેની ભલામણ શું છે તો સેપરેટ કન્ટેન્ટ, તે અલગથી કન્ટેન્ટ પૂરું પાડે છે, તેની સાથે સાથે પ્રેઝન્ટેશન એ ક્લિયરલી આપે છે. ત્યારબાદ આપણે જોઈએ કે DOM ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડ્યુલ, તેની શું ભલામણ છે તો તેના કાર્યો શું છે, વેબ દસ્તાવેજોનો માળખાગત રજૂઆત કરે છે. તેની ભલામણ છે જાવાસ્ક્રિપ્ટ દ્વારા વેબ પૃષ્ઠો સાથે પ્રતિપ્રક્રિયા સાથે DOMની ઉપયોગિતા તે ધરાવે છે. આ જે લેંગ્વેજ ભાષાઓ જે છે જાવાસ્ક્રિપ્ટ છે, HTML છે, XML જે છે તે શું છે, તે બધી માર્કઅપ લેંગ્વેજીસ છે જે કોમ્પ્યુટરના અંદર કે વેબ પેજો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ત્યારબાદ જોઈએ કે જાવાસ્ક્રિપ્ટ API સ્ટાન્ડર્ડ્સ એ શું પૂરું પાડે, તેનું ઉદાહરણ કયા કયા છે તો વેબ સ્ટોરેજ ફેચ API, ત્યારબાદ વેબ વર્ક્સ એન્ડ ઇન્ડેક્સ DEM. તેની ભલામણો કઈ કઈ છે તેના વિશે વાત કરીએ તો સાપ અને સુરક્ષિત કોડ માટે વ્યાપક APIનો ઉપયોગ તે કરે છે. ત્યારબાદ જોઈએ કે રિસ્પોન્સિવ વેબ ડિઝાઇન્સ, જેને RWD ટૂંકમાં કહેતા હોઈએ છીએ, તેની ભલામણ કઈ છે તો વ્યૂ પોર્ટ મેટા ટેગ્સ, જે મીડિયા ક્વેરીઝ, ફ્લેક્સિબલ ગ્રીડ લેઆઉટ વગેરે તે પૂરી પાડે છે. તેના હેતુઓ કયા કયા છે તો તે છે વિવિધ સ્ક્રીન સાઇઝ માટે સાઇઝને અનુકૂળ બનાવે છે. જે પ્રમાણેની સ્ક્રીન સાઇઝ હોય એ પ્રમાણેનું જે ચિત્ર જે છે કે જે સ્ક્રીનની સાઇઝ પ્રમાણેનું પૂરું પાડે છે. ત્યારબાદ છે વેબ એક્સેસિબિલિટી, તેની ભલામણ શું છે તો તે વેબ કન્ટેન્ટ એક્સેસિબિલિટી માટે તે શું કરે છે, ગાઈડલાઇન પૂરી પાડે છે. ત્યારબાદ તેના હેતુઓ જોઈએ તો શારીરિક કે માનસિક અસક્ષમતાવાળા લોકો માટે વેબસાઇટ એક્સેસિબલ બનાવે છે. આ જે વેબ જે છે તેની મુખ્ય હેતુ કયો છે કે જે શારીરિક અને માનસિક રીતે અસક્ષમ હોય તેવા લોકો માટે તે શું કરે છે, વેબસાઇટ એક્સેસિબલ બનાવવાનો પ્રયત્ન તે કરે છે. ત્યારબાદ જોઈએ કે વેબ સિક્યુરિટી સ્ટાન્ડર્ડ્સ કયા કયા છે તો તે છે, તેની ભલામણો કઈ છે તો તે છે HTTPS, જેનો પૂરું નામ થાય છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ કન્ટેન્ટ સિક્યુરિટી પોલિસી અને સેમ ઓરિજિન પોલિસી, આ જે ભલામણો છે તે પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ કે હેતુ શું છે તેનો તો યુઝર ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવી, જે ઉપયોગકર્તા જે છે તેની જે સિક્યુરિટી જે છે તેને શું કરવું, સુનિશ્ચિત કરવું. ત્યારબાદ છે XML અને રિલેટેડ ટેકનોલોજીસ કઈ કઈ છે તો તે છે, તેના ઉદાહરણ છે XML, XSLT અને SVG. તેનો હેતુ શું છે તો ડેટાનું માળખાકીય સંચાલન અને તેની પ્રસ્તુતિ કેવી રીતે થશે તેના પર તે ધ્યાન રાખે છે. ત્યારબાદ છે સિમેન્ટિક વેબ અને લિંકેડ ડેટા, તેની ભલામણ શું છે RDF, OWL, SPARC વગેરે. અને તેમાં હેતુઓ કયા કયા છે તે છે ડેટા વચ્ચેના સંબંધો સમજવા લાયક બનાવે છે. આ જેટલી પણ આપણે જોઈ લેંગ્વેજીસ વિશે વાત કરી તે શું કરે છે કે તે સરળતાથી જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે ઓનલાઈન જે છે તેને બનાવવા માટે અને તે કઈ કઈ રીતે જે ઉપયોગકર્તાઓ જે છે તેને મદદરૂપ થઈ શકે તેની વાત આપણે કરી. ત્યારબાદ આપણે જોઈએ કે વીજાણુ પાઠ સંકેતીકરણની આપ-લે, તે શું છે તો ઇલેક્ટ્રોનિક ટેક્સ્ટ ઇન્કોડિંગ અને ઇન્ટરચેન્જ કેવી રીતે થાય છે તેની શરૂઆત આપણે કરીએ કે પાઠ સંકેતીકરણ, જેની શરૂઆત ટેક્સ્ટ ઇન્કોડિંગ ઇનિશિયેટિવ TEI અને આંતરરાષ્ટ્રીય સહકારી સંશોધન પ્રત્યયોનો ક્ષેત્રના 3 અગ્રપંક્તિના સંગઠનો જેવા છે એસોસિએશન ફોર કમ્પ્યુટરેશન એન્ડ લિંગ્વિસ્ટિકલ, ત્યારબાદ છે એસોસિએશન ફોર લિટરસી એન્ડ લિંગ્વિસ્ટિક અને ત્રીજું જે છે તે એસોસિએશન ફોર કોમ્પ્યુટિંગ એન્ડ હ્યુમેનિટીઝ દ્વારા પુરસ્કૃત અને સંગઠિત કરવામાં આવ્યા હતા. અને પ્રાથમિક રીતે નાણાકીય સહાય, નેશનલ એન્ડોવમેન્ટ ફોર હ્યુમેનિટીઝ અને યુરોપિયન યુનિયન થર્ડ ફ્રેમવર્ક પ્રોગ્રામ ફોર લિંગ્વિસ્ટિક રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
તે મિલિયન ફાઉન્ડેશન અને કેનેડિયન સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ રિસર્ચ કાઉન્સિલમાંથી તેને અનુદાન મેળવી છે. અને આ જે સમય અને નિષ્ણાંતોનું દાન ઘણા વિશાળ સંશોધન સમુદાયના સભ્યો જેમણે TEIની કાર્યશીલ સમિતિઓ અને કાર્યશીલ જૂથો ઉપર સેવાઓ દ્વારા મેળવી છે. આ જે પ્રોજેક્ટ્સ જે છે તેની સિદ્ધિ આધારિત સામગ્રીનું બીજાણુ સ્વરૂપે રજૂઆત કરવા માટે સામાન્ય માર્ગદર્શિતાનું વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેના વિશે આપણે વાત કરીએ તો તેનો ઉદ્ભવ કેવી રીતે થયો તેના વિશે વાત કરીએ તો આ જે વિષય નિર્દેશીકરણ છે તે કેવી રીતે, તો તેનું વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને સાહિત્યિક ટેક્સ્ટનો સંકેતીકરણ કે જે ઇનકોડિંગ જે છે તે કેવી રીતે થાય છે અને તેનું ઇન્ટરચેન્જ કેવી રીતે થાય છે તેનાથી થયો છે. મુખ્ય ધોરણો જે TEI જે છે ટેક્સ્ટ ઇન્કોડિંગ ઇનિશિયેટિવ, તેના મુખ્ય ધોરણો કયા કયા છે તેના વિશે વાત કરીએ તો TEI એ XML આધારિત ફ્રેમવર્ક છે જે ટેક્સ્ટ ડેટાને ગુણવત્તાપૂર્વક અને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવા માટે વપરાય છે. જે આપણા ટેક્સ્ટ જે હોય છે તેને ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી અને વેબસાઇટ પર મૂકી શકાય તેના વિશે વાત કરે છે. તે ભાષાશાસ્ત્ર, સાહિત્ય, ઇતિહાસ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ છે. ત્યારબાદ TEI દ્વારા આપણે પાંદડાઓ, ફૂટનોટ્સ, સંવાદ પત્રો વગેરેને ચોક્કસ રીતે માર્કઅપ કરી ઉપલબ્ધ કરી શકાય છે. જે સંગ્રહ કરેલા સંવાદો, ફૂટનોટ્સ, પત્રો વગેરે જે હોય છે તેને શું કરે છે, માર્કઅપ કરીને તેને ઉપલબ્ધ કરી શકાય છે કે માર્કઅપ લેંગ્વેજમાં તેને ટ્રાન્સફર કરી અને તેને વર્ષો સુધી વેબસાઇટ પર મૂકી અને તેને સાચવી શકાય છે. ત્યારબાદ તેના લાભો શું છે તેના વિશે વાત કરીએ તો સ્થિર અને માન્યતાનું માળખું આપે છે. ત્યારબાદ આપસી સંવાદ ક્ષમતા, તેને આપણે અંગ્રેજીમાં કરીએ ઇન્ટરપ્રોપેબિલિટી આપે છે. ત્યારબાદ લાંબા ગાળાની ડિજિટલ સંભાળ તે રાખે છે. જેવી રીતે આપણે વાત કરી તે પ્રમાણે કે જે જૂના દસ્તાવેજો હોય તેને શું કરે છે, સાચવવાની આપણને એક્સેસિબિલિટી પૂરી પાડે છે, જેનાથી જે આપણો ડોક્યુમેન્ટ્સ જે છે તે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ જોઈએ કે ગતિશીલ વિષય વસ્તુ, જે ડાયનામિક કન્ટેન્ટ્સ જે છે તેના વિશે વાત કરીએ તો ગતિશીલ વેબસાઇટો કે જે ડિજિટલ પ્લેટફોર્મ પર માટે વિષય અનુક્રમિકા વધારાની ગાઈડલાઇન્સ જરૂરી હોય છે તે આપણને પૂરી પાડે છે. જેમાં દેખીએ તો ઓટો ટેગિંગ મશીન અને મશીન લાઇન આધારિત જે અનુક્રમણિકાઓ જે છે તેને ગતિશીલ રીતે બદલાતા અને જે ડેટા છે તેને ઝડપથી અનુક્રમિત કરી અને તેને NLP ટૂલ્સનો ઉપયોગ કરીને તે સરળતાથી મેળવી શકાય છે. જે API આધારિત થિસોરસ ઇન્ટિજરસ જે છે તે લાઈવ થિસોરસ અથવા ઓન્ટોલોજી સાથે રિયલ ટાઈમ સબ્જેક્ટ મેપિંગ આપે છે. ત્યારબાદ જોઈએ કે યુઝર ફીડબેક આધારિત સુધારા, તેમાં શું છે તો યુઝરની જે શોધની પદ્ધતિઓ પરથી વિષય શીર્ષક સુધારવાની વ્યવસ્થા આપે છે. જ્યારે આપણે કોઈ ડેટાબેઝિસ ખોલીએ કે ડેટાબેઝમાં આપણે સર્ચ કરવા જઈએ કે કોઈ આપણે સ્પેસિફિક કે સંશોધનકર્તા છે જે સંશોધનકર્તા જે છે તે ડેટાબેઝમાં જઈ અને પોતાના વિષય અનુરૂપ જે પણ જર્નલ કે જે પણ એને ટાઇટલ, એના જે વિષય જે હોય છે, ટાઇટલ્સ હોય છે તે પ્રમાણે શું કરે છે, સંશોધન કરતો હોય છે. અને એ સંશોધન કરવા માટે એને અગાઉ કયા કયા સંશોધનો આ વિષય પર થઈ ગયા છે તેની જરૂર પડતી હોય છે. તો આ પ્રકારે જે ઇન્ડેક્સિંગ સબ્જેક્ટ પ્રમાણે કરેલી હોય તેનાથી એને સરળતાથી જે વિષય એનો હોય તે વિષય પર એ સરળતાથી પહોંચી શકે છે. અને જે ઓનલાઈન માધ્યમો જે છે તેનાથી પણ એ સરળતાથી જે એના વિષય છે ત્યાં સુધી એ સરળતાથી પહોંચી શકે છે અને તેનો ઝડપી જે સર્ચ જે છે તે જે સંશોધનની જે પદ્ધતિ જે છે કે જે પ્રમાણે એ ઓનલાઈન શોધ કરે છે તે એને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે એકમ હતો જે હતો વિષય વસ્તુ માર્ગદર્શિકાઓ, જેની આવશ્યકતાઓ શું હતી, તેની ગાઈડલાઇન્સ કઈ કઈ હતી, તેની માર્ગદર્શિકાઓ કે જે પ્રમાણે જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે તે કેવી પ્રકાર બને છે અને સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે તેમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે અને જે સબ્જેક્ટ ઇન્ડેક્સિંગ જે છે તે મેન્યુઅલીની સાથે સાથે તે ઓનલાઈન ઇન્ડેક્સિંગ કેવી રીતે બનાવી શકાય છે અને તેમાં કઈ કઈ માર્કઅપ ભાષાઓનો લેંગ્વેજનો
ઉપયોગ થઈ શકે છે તેના વિશે આપણે વાત કરી. હવે પછી આપણે ફરીથી મળીશું બીજા લેક્ચર સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાય